નેત્રંગ વાલિયા ઝઘડિયા તાલુકામાં આત્મા પ્રોજેક્ટની કલમો અંગે ઉઠેલી બૂમો ખોટી સાબિત। તો વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયાને ઝઘડિયા તાલુકામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ કલમ વિતરણમાં ગેરરીતિ તથા ખેડૂતોને નબળી ગુણવત્તાની કલમો આપવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી। જો કે આ બાબતે કેટલાક ખેડૂતો સાથે કરવામાં આવેલી વાતચીતમાં જાણવા મળ્યું કે આંબા ચીકુ સહિતની કલમો સારી અને માન્ય ગુણવત્તાની હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે। આ અંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં ગુજરાત પેટર્ન યોજના 2023-24 અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ બાગાયતી પાકોની કલમો મંગાવી પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા ખેડૂતોની નિયમ અનુસાર વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આંબા કેસર, નારિયેળી બોના, જામરૂખ થાઈ અને ચીકો વલસાડી જેવી કલમોનો સમાવેશ થાય છે। ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ટેકનિકલ જોગવાઈ અનુસાર નક્કી કરાયેલ સ્પેસિફિકેશન પ્રમાણેની જ કલમો ચોમાસા દરમિયાન ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂતોને સમયસર પૂરી પાડવામાં આવી હતી। વિતરણ કરાયેલ કલમોમાં 100% ઉગાવો જોવા મળ્યો છે અને એક પણ કલમ નિષ્ફળ ગઈ હોવાનો કોઈ કિસ્સો ફિલ્ડ વેરિફિકેશન દરમિયાન સામે આવ્યો નથી। ઉપરાંત કલમોમાં નવી ફૂટો પણ આવી હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે બંને નબળી ગુણવત્તાની હોવાનું કહેવાય યોગ્ય નથી। ટેન્ડરમાં મંજૂર કરાયેલ સ્પેસિફિકેશન મુજબ જ 100% કલમોનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ દરેક કલમના જીઓટેગવાળા ફોટોગ્રાફ્સ પણ આત્મા પ્રોજેક્ટ પાસે ઉપલબ્ધ હોવાનું ડાયરેક્ટરે જણાવ્યું હતું। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। બામલ્લા ગામ અને સરકાર તરફથી આંબા આપીના 7 ફૂટા ને 8 ફૂટા આંબા વહી ગયા ને આંબે ખાનો હોય તો બામુ ના આવજા મોર આવી ગયા। ભરૂચ જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2023-24 હેઠળ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને આંબા, ચીકુ, જમરૂખ અને નારિયેળની જુદી જુદી જાતોની નક્કી થયેલ સ્પેસિફિકેશન મુજબના જ કલમોનું વિતરણ કરવામાં આવેલું હતું, જે સંદર્ભે અમારા તાલુકા કક્ષાના કર્મચારીશ્રીઓએ જાતે જ ખેડૂતોને વિતરણ કરેલું હતું, જે અનુસંધાને તેઓએ કલમોનું પણ 100% વેરિફિકેશન કરેલું હતું કે સ્પેસિફિકેશન મુજબ છે કે કેમ, અને એ યોગ્ય જણાતા ત્યારબાદ ખેડૂતોને વિતરણ કરેલું હતું। ખેડૂતો તેનું વાવેતર કરેલું હતું। આ ચોમાસા દરમિયાન વાવેતર થયા બાદ તે કલમો 100% ઉગી નીકળી હતી અને જેના અનુસંધાને એ અહેવાલ પ્રાપ્ત થયા બાદ જ મંજૂર થયેલ એજન્સીનું ચૂકવણું કરવામાં આવેલું હતું। માટે એક ખાસ બાબત નોંધ લેવી કે 100% કલમો જે આત્મા પ્રોજેક્ટ દ્વારા મંજૂર થયેલ એજન્સીએ સપ્લાય કરેલ હતી અને એ 100% કલમોનું વાવેતર થયા બાદ એ ઉગી નીકળી છે। એમાં કોઈ પણ પ્રકારના રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ નથી। તમામ કલમો તંદુરસ્ત છે અને કોઈ પણ પ્રકારની આ ગેરરીતિ થયા હોવાનું આમાં કોઈ પણ અવકાશ નથી, જે ખાસ નોંધ લેવા વિનંતી છે।